નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। બગદાણામાં કોળી યુવકને માર મારતા સમાજમાં રોષ વ્યાપ્યો છે। કોળી સમાજના આગેવાનોએ સીએમને રજૂઆત કરી। નીમુબેન બામભણિયા, હીરા સોલંકીએ રજૂઆત કરી। મંત્રી કુંવરજી બાવળિયા, રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા। મુખ્ય આરોપીઓની ધરપકડમાં વિલંબ થતા આક્રોશ છે। પોલીસની કામગીરીને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ કરવામાં આવ્યા છે। હુમલાના અને રજૂઆત પહેલા મંત્રી નિવાસ સ્થાને બેઠક પણ મળી હતી। આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે। રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી પણ એમની સાથે હતા। પરસોત્તમભાઈ, મુખ્યમંત્રી સાથે મુલાકાત આજે કરી છે, શું વિષય હતો અને શું આશ્વાસન મળ્યું છે ત્યાંથી? સીએમને અમે લોકોએ બધાએ રજૂઆત કરી અને તમામ અમારા સમાજના આગેવાનો ભેગા થયા હતા અને અમારા સમાજના પ્રમુખ કાળુભાઈ અને અમારા ધારાસભ્ય માયાભાઈ હીરાલાલ સોલંકી અને અમે તમામ બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા અને સીએમને એક રજૂઆત કરી કે ભાઈ આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે ગુનેગાર છે એમને આની અંદર સજા થવી જોઈએ। અત્યાર સુધી પોલીસે જે આરોપીઓને પકડ્યા છે એમનું કહેવું છે કે અમે આરોપીઓને પકડ્યા છે અને કાર્યવાહી પણ કરી છે। હજુ કંઈ બાકી છે કોઈ આમાં આરોપી હોય એવું, અથવા તો જેના સામે આક્ષેપો લગી રહ્યા છે માયાભાઈ અને દીકરાને, એના તરફે કઈ રજૂઆત ખરી કે? અમે લોકો એવી વાતો કરીએ એનો કોઈ અર્થ નથી। સીએમને એક જ રજૂઆત કરી કે આની અંદર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે ગુનેગાર એને તમારે આની અંદર પ્રોત્સાહન ન આપવું જોઈએ અને એમની પર કાર્યવાહી થવી જોઈએ। ભાઈ, આ વિષય ક્યાંક જાતિ વચ્ચે વિવાદ થાય એવું નથી લાગતું? કારણ કે એ પ્રકારે બહાર આવ્યું છે કે કોળી અને આહિર સામસામે થાય એ પ્રકારની સ્થિતિ ક્યાંક લાગે છે? નહીં, આવી કોઈ વાત નથી। આ બધી જે વાતો કરતા હોય એમને મુબારક। અમે લોકો આવી નજરે કોઈ ધ્યાન રાખતા નથી અને કરવાના નથી। અન્ય ધારાસભ્યો પણ છે, એમની સાથે વાત કરીશું। ખાસ એક બાદ એક નેતાઓ છે, તેમને મુલાકાતો કરી છે મુખ્યમંત્રી સાથે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી તમામ આ કોળી સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે, રજૂઆત કરી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેમને તમામ લોકોને સાંભળ્યા છે અને હાલની સ્થિતિ છે હીરાભાઈ છે। ભાઈ, મુખ્યમંત્રી સાથે આપે મુલાકાત કરી છે તમામ નેતાઓએ? મુખ્યમંત્રી શ્રી સાહેબ પાસે આ જ વાત રાખી છે કે જે ન્યાયની વાત હોય, જે સત્ય અને અસત્યની, અને એમાં અમને સંપૂર્ણ ન્યાય મળશે અને કોઈ સમાજની આ લડાઈ નથી। કોઈ મેં અમારા સમાજને આ બાબતે ધ્યાન ઉપર મૂક્યું છે કે ક્યારે પણ કોઈ સમાજના પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ન કરો અને સંપૂર્ણપણે ન્યાય અને અન્યાય માટે આ લડાઈ છે અને એમાં ન્યાય મળે નવનીતભાઈને, એ દિશાએ કામ થાય અને સાચું હોય એ જ થાય, એ બાબતે અમે વાત કરી છે। પાર્ટીથી પર બધા જ પાર્ટીના ધારાસભ્યો પણ આજે હતા। વિષય એક બીજો પણ છે કે ભાઈ આહિર સમાજની સામે ક્યાંક રાજકીય વર્ચસ્વની પણ વાત છે। કોઈ આહિર સમાજ અમારા ભાઈઓ છે, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં। માત્ર ને માત્ર અમારે આટલી જ વાત છે કે જે અસામાજિકો છે એ અસામાજિકો પર ન્યાય માટેની વાત છે। અમે અસામાજિકોને દંડનીય પ્રાવધાન થાય એ માટેની જ વાત છે, કોઈ બીજી કોઈ વાત નથી। થેન્ક યુ। વાત કરવા માટે તો આ આહિર કોળી સમાજના જે આગેવાનો છે એમણે મુખ્યમંત્રી સાથે આજે મુલાકાત કરી છે અને તટસ્થ તપાસ થાય, કાર્યવાહી કરવાની માંગણી છે એમને મુખ્યમંત્રી પાસે કરી છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।